રાસ હવે ઉપાધિ થાય છે હો. જેમ જેમ લગ્નના દાડા નજીક આવતા જાય હજી બધી ખરીદી બાકી છે, પૈસા હાથ પર નથી. ઓલીને મોકલી છે એ હજી આવી નથી. બા મને લાગે છે કે ત્યાં કાંઈ પૈસાનો મેળ નહીં આવ્યો હોય, નકર તો એ પૈસા લઈને આવી ગઈ હોત. એ જિદ્દી છે, હશે ને તોય નહીં લાવે. જોઈને કેવું બોલીને ગઈ હતી. જાણું છું બા, અંધોય જાણું છું. હા મારા હાહરા છે ને હા થોડા કંજૂસ તો છે જ તે, એટલે હા એની વાટે બેહા રહેવું ને તો ભેળું નહીં થાય. કારણ કે મને નથી લાગતું કે કાંઈ પૈસા પૈસા લાવે. હવે ત્યાં ભિખારી પાસે હોય હું તો કરિયાવર ન આપ્યો એની પાસે હોય તો હવે શું કરશું આપણે? હવે હું એ જ વિચારું છું બા કે હું કરશું, કાંઈક તો કરવું જ પડશે ને, નહીં કરીએ તો આબરૂના ફજેતા થાય. હા હા અને આવો બેસવા ભારત દે બે ને હવે કાં મોઢું બગડેલું છે? હા એનું કેદી હસતું હોય છે એ કે મને. હા હા ગામમાં દાતારી કર્યા કરે, ક્યાંથી મોઢું વસ્તુ રહે? ખિસ્સામાં કંઈક હોય તો વસ્તુ મોઢું રહે ને. હા તો મોટો દાનવીર કરણ હોય એમ, ઓલા ભાગ્યાને દાડિયાને 100 માગે 200 આપે ને 200 માગે 500 આપે, મોટો દાતારનો દીકરો હોય એમ. મારી પાસે નથી હાલો, અને હશે તો બધાને આપું છું, પણ તમારી પાસે તો છે છતાંય તમને આપવામાં વાંધો આવે છે ને. હા હા હું દાનવીર નથી, અને મારે છે ને એટલું બધું દાન કરવું નથી. હા મારે ભિખારી નથી થવાનો તારી જેમ. બેટા સંધ્યા શું થયું? આ તમે બધાય મારા લગ્નને લઈને એટલી બધી ચિંતા કરો છો ને, એ જોઈને મને ચિંતા થાય છે. હા હા તું ચિંતા કરી હું લગ્ન થઈ જવાના છે, તારે ચિંતા કરવાની જરૂર નથી ને કાંઈ. ને બેન સાચી વાત છે, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભાઈએ અને બાએ હા બીજાને ચિંતામાં નાખી દીધા છે. કેમ ભાઈ? એટલે એમ કે હા ભાઈથી અને બાથી લગ્ન થાય એમ નહોતા ને તારા, એટલે એણે ભાભીને કીધું છે કે એના ઘેરે જાય અને એના બાપુ પાસે પૈસા માંગે. હરર ભાઈ બા તમને જરાક તો શરમ આવવી જોઈએ ને. હા શું કરો છો તમે? તમારી પાસે પૈસા હોવા છતાં તમારા હાથમાંથી પૈસા છૂટતા નથી. અને ભાભી જેના બાપાની પરિસ્થિતિ પહેલેથી જ ખરાબ છે, અરે ભાભીના લગ્ન માંડ માંડ કર્યા હતા, અને લગ્ન વખતે તો તમે મોટા ઉપાડે કહેતા હતા કે તમારે છે ને કરિયાવર આપવાની કોઈ જરૂર નથી, તમે તમારી દીકરી આપો છો ને એ જ અમારા માટે બધું છે. તો આ 5 લાખ રૂપિયા કેમ મોકલ્યા? એ વેવાઈ હારે મારે વાત થઈ હતી હો, અને વળી મેં છે ને દાતારી બતાવી. વેવાઈ કહે કે વેવાણ આ લગ્ન તો લીધા છે પણ અટાણે મારી પાસે કાંઈ નથી, આ મારી આબરૂ તમે ઢાંકી લ્યો ને તો સારું છે, અને જેવી મારી પાસે સગવડ થાય ને એટલે વગર માગે હું તમને દઈ જાય. આ આટલા વર્ષ થઈ ગયા, આવ્યા તો છે નહીં. જો ભાઈ મારી વાત સાંભળ, અમે આ જે પણ કાંઈ કર્યું છે ને એ સમજી વિચારીને જ કર્યું છે, એમાં કંઈ ખોટું નથી કર્યું. હા હા તારી ભાભી કરિયાવર નહોતી લાવી, હવે પૈસા માંગ્યા તો હું થઈ ગયું, એમાં જ્યાં ખોટી વાત છે. અને એમાં તું પાછો એમ કહેશો કે આમ કર્યું ને તેમ કર્યું ને ફલાણું કર્યું, તને બધી બહુ ખબર હોય પછી કા. હવે સંધ્યાને શું કેવું છે? જો બા ભાઈ, આ દીકરીના લગ્ન કરવાને એ જવાબદારી અને મા બાપની ને ભાઈની હોય, નહીં કે ભાભીની. આ તમે ભાભી પાસે રૂપિયા માંગીને સારું નથી કર્યું, અને મને આ ખબર પડી છે ને જરાય નથી ગઈ. અને એણે કરિયાવર ન દઈને સારું કર્યું છે. બા હા તમે શાંતિ રાખો, હું વાત કરું ને ત્યારે સમજો. હા અત્યારે તારા લગ્નની વાત હાલે છે, એટલે તું વધારે ન બોલ ને તો વધારે સારું, કારણ કે અમને ખબર છે કે આ જવાબદારી શું છે. હા અમારે ગામમાં મોઢા બતાવવાના, તારે નથી બતાવવાના. તારા લગ્ન નહીં થાય ને તો ગામ અમને જ કહે, તને કોઈ કહેવા નહીં આવે. હાથી ભાઈ આપણી પાસે જમીન છે, હા જમીન થોડીક વેચવી પડે ને તો વેચી નખાય, પણ બીજા સામે હાથનો લાંબો કરવા જવાય. હા તે વેચી નાખ, આ તારા ભાગની જમીન છે ને વેચી નાખ. બસ મારા ભાગની જમીન હું નથી વેચવાનો. હા મારા લગ્ન હાટું બધાને બાંધવું હતું, એ જ બાકી હતું ને. આના કરતાં તો લગ્ન ન કરું ને એ જ સારું છે. લે મોટા ઉપાડે આવી કે લગ્ન ન કરું તો સારું છે. હા તને ઘરમાં રાખવી પોહાય, બાકી મારા ભાગની જમીનનો એક ટુકડો હું વેચવાનો નથી. તારે વેચવીને તો વેચજે ભાઈ, હું કાંઈ દાતાર નથી તારી જેમ. વાત કરે નાખી દેવાની. લે ખબર જ સહી તો કે તમારે પોતાની માટે કરવું હોય ને તો તમારી પાસે હંધુય છે, પણ બીજા માટે કરવાનો વારો આવે ને તો પાંચ કોઈ નથી. લે જોયું બા, બધા ટયડાઈ જાય છે. પ્રસંગ આવ્યો છે એ કોઈને ઉકેલવો નથી. આ તો ઠીક છે, આ અંદર અંદરની બાંધણમાં છે ને સંધ્યાને કેવું લાગે?
એને જેવું લાગવું એવું લાગે બા, પણ હું તમને કહી દઉં છું, હું મારા ભાગની જમીનમાંથી એક ટુકડો વેચવાનો નથી. એને જે કરવું એ ભલે કરતો. હે, અને મારે છે કામ બધા. આની ભાઈ પડોશીમાં કે બેહીને કાંઈ રોજડા નથી રોયા કરવાના. હા, તું કરવી બધાને લ્યો. બધાએ હાથ ઊંચા કરીને વયા ગયા. હવે ઉપાધિ મારે કોઈને સાથ નથી દેવો, શિખામણ બધાને દેવીશ. બાપુ આમ આમ કેટલા દી ઉપાધિ કર્યા કરતો, અને આમ તમારી હાલત તો જોવો રડી રડીને. આ તમારી આખું વસી ગઈ છે હાવ. બેટા, દીકરીનું દુઃખ જ એવું હોય ને, આપણે બાપની હાલત આવી જ થાય. શું કરે બાપ? વાંધો સમજુ છે જય શ્રી કૃષ્ણ બેટા, બેસ. અચાનક કેમ દેવાભાઈ? ભાભી હા લ્યો, હા 5 લાખ રૂપિયા છે પૂરા. હા, તમારી પાસે રાખો અને આ પૈસા લઈને તમે ઘરે આવતા રહેજો. અને મારા ભાઈને કહેજો કે તમારા બાપુએ તમને પૈસા આપ્યા છે, એટલે તમારી ઉપર જે પણ આ કંઈ દુઃખ આવ્યું છે ને એ હંધું જતું રહે ને તમે પાછા હસી ખુશીથી રહેવા લાગો. તમે આ 5 લાખ રૂપિયા ક્યાંથી કાઢ્યા? જો હાવ હાસુ કીધું, જે હોય નહીં મને. તમે આ રૂપિયા ક્યાંથી લાવ્યા છો? બેટા, એ વાત અલગ રહી, પણ તું આ કરી રહ્યો છે ને મને યોગ્ય નથી લાગતું બેટા. અરે હા, તમે કેવી વાત કરો છો? અત્યાર લગીન હા મારા ભાભી છે ને એ મારા મા બનીને રહ્યા છે. જ્યારે પણ મને જરૂર હોય ને ત્યારે મારી મદદ કરી છે, હંમેશા મારો પક્ષ લીધો છે. તો હું મારી ફરજમાં એ નથી આવતું કે હું એમની હાટું આટલું ખરું? પણ એ તો મારી ફરજ હતી ને મેં કર્યું છે ને, તે એ કાંઈ મેં નવાઈ નથી કરી અને કાંઈ ઉપકાર નથી કર્યો. પણ જો તમને મારા હમશે હાસુ બોલા રૂપિયા ક્યાંથી લાવ્યા તમે? કેમ કે મને ખબર છે ને કે ખુદ તમારી પાસે આટલા રૂપિયા કોઈ દી ન હોય. જો ભાભી, તમને તો ખબર જ છે ને કે મારા બાપુએ અમારા બંને ભાઈઓના નામ ઉપર એના ભાગે પડતી જમીન કરી દીધી છે. તો બસ મેં મારા ભાગની જમીનમાંથી અડધી જમીન વેચી નાખી છે અને જેટલા મારે રૂપિયા જોતા હતા ને એટલા રૂપિયા આવી ગયા અને બધું હરખું થઈ ગયું. એટલે કહું છું કે આ લ્યો, વધારે ન વિચારો અને આ 5 લાખ રૂપિયા લ્યો અને આવતા રહ્યો. હું ગાંડા જેવી વાતો કરો છો અને આ ગાંડા જેવી હરકત કરતા તમને શરમ નહીં આવી? આ વાતની જાણ તમારા બાને કે તમારા ભાઈને થાય તો શું થાય ખબર છે ને તમે? હા, તમે છે ને પહેલાં તમારી જમીન પાછી લઈ આવો. અરે ભાભી, તમે છે ને જરાય ફિકર ન કરો. આ મારા ભાઈને કે મારા બાને કાંઈ જાણ નહીં થાય. અને એવું હશે ને તો જેમ સમય જતો જાય ને એમ થોડા થોડા પૈસા ભેગા કરી અને જે પણ આ જમીન મેં વેચી છે ને એવું પાછી લઈ લઈ. બાપુ સમજાવો ને, તમે જ કંઈક દેવા ભાઈને સમજતા જ નથી કોઈ વાતમાં. અરે બેટા, તમારા ઘરે ખબર પડે કે ન પડે, હા અમારા ગામમાં ખબર પડશે ને તો એક તો મારી આબરૂ, મારી પાસે કાંઈ છે નહીં તો છે નહીં, વધારે મારી આબરૂના ધજાગરા થશે. જો તમે છે ને જરાય ફિકર ન કરો. આ આપણી આ પૈસાની વાત છે ને એ તમારા વચ્ચે, મારા વચ્ચે અને ભાભી આપણા 3 વચ્ચે જ રહે, અહીંથી બહાર નહીં જાય. અને ભાભી, હું શું કહું છું, એક કામ કરો, અત્યારે જ તમે મારી ભેળા હાલો અને આ પૈસા ભાઈને ને બાને આપી દઈશું. ના ભાઈ, મારે એવું કાંઈ ખોટું કામ નથી કરવું. હું 1 રૂપિયો તમારો અડવાની નથી. હા સર, તમે તમારી જમીન પાછી લઈ આવો. હા દીકરા, હા મેં કે તમે તમારી જમીન વેચીને આ પૈસા લાવ્યા છો તો કાલ સવારે તમારે હારે લગ્ન કોણ કરશે? અરે પણ જુઓ, મેં ક્યાં મારી હંધી જમીન વેચી નાખી છે? મારી અડધી જમીન હજી મારી પાસે જ છે અને એમાં મહેનત કરીશ ને તો એમાંય સારો પાક થાય. અને જો મારા નસીબમાં હે ને તો મારા લગ્ન થઈ જાય અને હંધુય સારું થઈ જાય. અને કહેવાય છે ને કે કોકનું સારું કરો ને તો આપણું હંધુય સારું જ થાય, કોઈ દી ખરાબ ન થાય. કઈ માટીના બૈના સૌ દેવા ભાઈ તમે, મને તો એ ખબર નથી પડતી આ ક્યાં તમારા ભાઈના સંસ્કાર ને ક્યાં તમારા સંસ્કાર. આસમાન જમીનનો ફરક છે. આ તમારા ભાઈ તમારી પર કેટલો ત્રાસ ગુજારે તો પણ તમે એના માટે સારું વિચાર્યું, એના પત્ની માટે તમે સારું વિચાર્યું? જો ભાભી, તમે આજ લગીને મારા હાટું સારું જ વિચાર્યું છે ને, કોઈ દી ખરાબ વિચાર્યું? મેં તમને મારો પક્ષ લેવાની ના પાડી તોય તમે મારો જ પક્ષ લેતા ને, તો પછી આ તમારો દિયર, તમારો દીકરો તમારી હાટું આટલું ન કરી શકે? હવે એક શબ્દ નહીં બોલતા, હાલો મારી હારે અને આ પૈસા લઈ લો અને
તમારે એમ જ કહેવાનું છે કે આ પૈસા તમને તમારા બાપુએ આપ્યા છે. ના ભાઈ, એ મારાથી નહીં થાય. એ ખોટું હું નહીં બોલી શકું. અને તમે એમ કહેતા કે તમારો પક્ષ, તમે હાસા હતા ને હું તમારો પક્ષ લેતી. ભાભી, તમે મને તમારો દીકરો સમજો છો ને, તો આ દીકરો તમને એના હમ આપે છે, મારા હમ છે તમને. જો તમે આ પૈસા નહીં લ્યો ને તો આ દીકરાના હમ છે. હવે કાંઈ ન બોલતા, નહીતર મારું મરેલું મોઢું જો લ્યો આ પૈસા. અને હાલો હાલો તમે યારે. જો ભાભી, મને તમારી હારે જોહે ને તો ભાઈ ને જ નવા આ સવાલ જવાબ કરશે. એટલે એક કામ કરો, તમે જાઓ, હું પાછળથી આવું છું. હાલો. થાકીને લોથ થઈ ગઈ. હવે કામ નથી થતા હો. અટાણુંથી થતા હતા, પણ હવે આ છે ને કડે રહી જાય છે, શક્કરે આવે છે. હવે જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેહો. ભાભી તમે? જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત હવે? સારું છે, ઘણું સારું છે. સાંભળ્યું તો તમારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. હા, પણ વેવાણ, તમારા દીકરીના હમણાં લગ્ન લેવાના છે, હા, તો તમારી દીકરીના લગ્ન કરવા માટે મારી દીકરીને પૈસા લેવા મારા ઘરે મોકલી તમે? મારી વાત સાંભળો. મારે જ નહોતી મોકલવી, પણ આ લગ્ન ટાણે તમે મને નહોતું કીધું કે વેવાણ હમણાં ફર નથી, એટલે તમે હાંચવી જાઓ અને પછી જ્યારે હશે ને ત્યારે હું તમને દઈ જઈશ. અટાણુંથી તમારી રાહ જોઈ, પણ હવે તો જો આ દીકરીના લગ્ન આવી ગયા, તો મેં કીધું આમે જો કરિયાવર લેવાનો બાકી જ છે, એટલે મેં એને મોકલી હતી. પૈસા લઈ આવતા અહીંયા પ્રસંગ ઉકલી જાય. પણ વેવાણ, હા વ્યવહારની વાત હતી તો તમારે મને એકવાર વાત તો કરાય ને. આમ કાંઈ જાણ્યા જોડ્યા વગર મારી દીકરીને તમે ઘરમાંથી બહાર કાઢી મૂકી? મેં બહાર નથી કાઢી. મેં એને એમ જ કીધું કે તું તાર છે ને બાપુને આટો ખાઈ આવ અને આ કર્યાવરના 5 લાખ રૂપિયા લઈ આવે એટલે પ્રસંગ ઉકલી જાય. બા, ખોટું હું કામ બોલો છો? તમે એવું બોલ્યા હતા કે તાર બાપુની આટો દઈએ અને 5 લાખ લઈ આવ. ચોખ્ખું તમે તમારા દીકરા બોલ્યા હતા કે જ્યાં સુધી રૂપિયાની સગવડ ન થાય ને ત્યાં સુધી ઘરે આવતી નહીં પાછી. જય શ્રી કૃષ્ણ. આવ બેટા, બે. કેમ છે તમારી તબિયત? સારી છે? હા, સારું છે. સરસ. હા, મેં જીગુને એટલે જ મોકલી. મેં કીધું તું આંટો મારતી આવે અને એક કામ સીજું હતી પતાવતી. હા, તારા બાપાની તબિયત બરાબર નથી એટલે મેં તો ખબર કાઢાઈ જાય. જો ના, ના. કાકા, આ મારા બા અને મારો ભાઈ બેય ખોટું બોલે છે હો. એણે ભાભીને એમ જ કીધું હતું કે તારા બાપાને ત્યાં જા ને પૈસા લઈએ. અરે પણ તું આ બધી વાતમાં હું કામ વૈશમાં બોલે છો? હા, વ્યવહારિક વાતમાં વડીલો વાત કરી લે હે ને. જો બેટા, તું કે તો જ મને ખબર પડે એવું નથી કે આ લોકો કેટલું ખોટું બોલે છે. પણ કાંઈ નહીં, જે થયું. પણ હું તો એક બાપની ફરજ નિભાવવા આવ્યો છું. જો આ રૂપિયા 5 લાખ પૂરા ગણી લેજો. અને તમારા જીવને શાંતિ વળે ને તો એ પણ વાળી લેજો આ 5 લાખ રૂપિયાથી. જો હવે આમાં છે ને ખાય તો બધું સંભળાવવાની જરૂર નથી. આ તો હા વ્યવહાર છે. હા, કરિયાવર નહોતા આવે 5 લાખ આપ્યા, એમાં થઈ હું ગયું ત્યાં? ભાઈ, અમારા હારાન્યથી ફોન આવ્યો તો તમને કહેવાનું રહી ગયું. એ લોકોએ છે ને કરિયાવરમાં 5 લાખ રૂપિયા માંગ્યા છે, તે આપણે દેવાના છે. લે પણ લે, આ 5 લાખમાંથી તો તારો પ્રસંગ માંડ ઉકેલાશે, તો બીજા 5 લાખ એને દેવું ક્યાંથી? હવે બા, એ તો મને નથી ખબર. આ ભાભીને બાપુએ કેમ સગવડ કરીને તમને દીધા, એમ આપણે ક્યાંક કરવું પડશે, બરાબર ને ભાભી? પણ આણે તો દીધા જ નહોતા એટલે આપણે માગ્યા હતા. અને તારા તો લગ્ન કરીએ જ છીએ ને, અને તારા બાપુની સાથે કઈ એવી વાત જ નહોતી થઈ કે 5 લાખ રૂપિયા રોકડા દેવાના છે. પણ હવે તો થઈ છે ને બા. અને તમારે મને પછી દેવા કે પેલા દેવા, બધું એકનું એક જ છે. એન કરતાં ટાણે દો તો રૂડું લાગે. જો
હવે હા 5 લાખથી પ્રસંગ માંડ ઉકેલ છે અને હા તારા હારાવાળાએ 5 લાખ રૂપિયા માંગ્યા તો એ જોગવાઈ કેવી રીતે કરવી એ તો વિચારવું પડશે. હવે કંઈક તો કરવું જ પડશે ને. અરે ભાઈ, એમાં તમારે વિચારવાનું શું હોય? મેં એક બાપ તરીકેની ફરજ નિભાવી છે મારી દીકરી માટે, તો તમે તમારી બેન માટે આટલું ન કરી શકો? જો બા હું કરશું? હવે આના માટે તો હાલો પછી નિરાજી તમે વાત કરી લેજો, કારણ કે હું બેઠો હોઈશ ને ત્યાં સુધી તમે નહીં બોલી શકો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે હાસવીને રહેજો. હા બાપુ, તમે તમારું પણ ધ્યાન રાખજો અને ટાણાહાર દવા લઈ લેજો ને કઈ ખોટી ઉપાધિ કરતા ને. બા થઈ ગઈ તમને શાંતિ? હવે આ 5 લાખ રૂપિયા તમારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરશો. હાલો સંધ્યાબેન. બા હા તો હુલમાંથી સુલમાં પડ્યા. કાંઈ ઉલમાં સુલમાં નથી પડ્યા. જમીન છે ને એમાંથી 5 લાખ ઉપજે ને એટલી જમીનનો કટકો વેચી નાખશે એટલે એનું દઈ દેવાય. કોની જમીન વેચી નાખવાની? તો હું મારી જમીનમાંથી કાંઈ ટુકડો નહીં વેચું. એવું ન કરાય. બેન છે તારી, એનું મેણું તો ભાંગવું પડે ને, નહીં તો પછી જિંદગી આખી તું જમીન કરતો રહીશ. અને આ બાજુ બેન છે ને મેણા સાંભળીને તને ખબર નથી તારી બેન કેટલી નાકવાળી છે. કંઈક કરી બેસે ને તો જમીન એમને એમ રહી જાય ને બેન ખોઈ બેહીશ. ભાભી, હવે તો તમે ખુશ છો ને? ખુશની તો ક્યાં વાત કરો, હું કેવું ને એ જ ખબર નથી મને. હા દેવાભાઈ કઈ માટીના બન્યા છે ને એ જ ખબર નથી પડતી મને. અત્યારે હું આ ઘરમાં ઊભી છું ને તો પણ એ દેવાભાઈના લીધે જ હું આ ઘરમાં ઊભી છું. કદાચ તમને ખબર નહીં હોય કે આ 5 લાખ રૂપિયા મારા બાપુએ નથી આપ્યા. આ દેવાભાઈ આપ્યા છે 5 લાખ રૂપિયા, એ પણ એના ભાગની અડધી જમીન વેચીને. મને હંધી ખબર છે. અને તમને ખબર છે કે આ તમે અને તમારા બાપુ આવ્યા ને તો જે મેં વાત કરી ને કે મારા હારેથી ફોન આવ્યો તો ને 5 લાખ રૂપિયા દેવાના છે, એ મારા હારેથી કાંઈ ફોન બોન આવ્યો નથી. એ તો ખાલી આ લોકોને એની બુદ્ધિ ઠેકાણે આવે ને એટલે મેં કીધું છે, બાકી એવું કંઈ છે નહીં. હા હું વાત કરો છો? હા, એટલે એ લોકોને હવે ખબર પડશે કે કોકની દીકરીના બાપ પાસે 5 લાખ રૂપિયા માગી તો કેમ થાય. સાચી વાત છે. અને જો આ લોકોને એક હજી ખુલે ને તો સારું. મને તો એવું થાય છે કે હજી આ બીજા 5 લાખ રૂપિયા હાટું પાછી મને મારા બાપુને ઘેર ના મૂકી આવે ને તો સારું છે. ના ભાભી, એવું હવે નહીં બને, કારણ કે એ લોકોની આંખ ઉઘડી ગઈ છે. હા, એણે જ કીધું છે. હવે એમણે એની હાથે જ કીધું છે કે આ 5 લાખ રૂપિયા હું તમારા બાપુને પાછા દઈ આવું. એટલે એમ કે મેં અને મારી બેને આ જે નાટક કર્યું ને એ નાટકનો હવે અંત આવવાનો છે અને બધાની બુદ્ધિ ઠેકાણે પોગી જાય અને હંધાઈને પોતાની ભૂલ સમજાઈ જાય. એટલે આ સંધ્યાબેને જે કર્યું છે હા જે પણ કર્યું છે ને એનો અમને પસ્તાવો છે, એટલે જ મેં હા દેવાને કીધું છે કે આ પૈસા મારા હાહરાને પાછા દઈએ. આપણે નથી જોતા પૈસા, અને સંધ્યાના પહાડાને આ પૈસા માગ્યા મને ખબર છે સંધ્યા ખુશ છે બેન. તે જે પણ કર્યું છે ને એ બહુ જ સારું કર્યું છે. તો તે આવું ન કર્યું હોત ને તો અમારી આંખ ક્યારેય ન ઉગડે. હા ભાઈ, મને ખબર જ હતી કે જ્યાં સુધી અમે ભાઈ બહેન આવું કંઈક નહીં કરીને ત્યાં સુધી તમે મા દીકરો નહીં સમજો, અને એટલે જ અમે આવું કર્યું. સાચી વાત છે. આખા ગામને હું કહેવા વાળી કે જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારે એના કર્યાવરની તૈયારી ત્યારથી જ કરવા માંડવાની હોય. પણ જો હું જ ન કરી હતી. જીજ્ઞાને મેં કેટલી હેરાન કરી એક કર્યાવર હારું થઈને. બા રાજ, હવે હું પણ તમને આજે ખાસી હકીકતની વાત કરું. આ 5 લાખ રૂપિયા છે ને મારા બાપુએ નથી આપ્યા, તો દેવાભાઈએ એના ભાગની જમીન વેચીને આપ્યા છે આ 5 લાખ રૂપિયા. હું વાત કરો છો? હા સાચું કહું,
આજ મારો ખોટો રૂપિયો જ હાથો કામ લઈ ગયો. જુઓ બા, ભૂલ તો મારી છે કે બેનના લગ્ન હાટું થઈને હું મારી જમીન વેચવાની ના પાડતો હતો. પણ મારા ભાઈએ સાબિત કરી દીધું કે મને રામ બનતા ન આવડ્યું, પણ એણે લક્ષ્મણ બનીને બતાવી દીધું. હાશે ભાઈ, જે થયું ને એ હંધું હારા હાટું થયું. જો આ નો થાત ને તો તમારી કે બાની કોઈને આંખ ન ઉઘડાય. અને રહી વાત આ પૈસાની, તો બેનના લગ્ન આમાંથી જ થાય. એટલે હવે તમારે તમારી જમીન વેચવાની પણ કોઈ જરૂર નથી. લ્યો. તમે તો મારા પતિ થઈને મને તરસોડી, જ્યારે આ મારો દેર ને મારી નણંદ પારખા થઈને મને પોતાના કહી ગયા. આ મારો દેર તો લાખનો છે અને મારી નણંદ તો 1.25 લાખની છે. હા, સારી વાત 100% હાચી છે. આજે આપ બે સાબિત કરી દીધું કે પોતાના એ પોતાના. પણ ભાઈ, આજથી આ તારી જમીન અને મારી જમીન એમ નહીં, આજથી આ આપણી જમીન. મારું છે એ હંધુય તારું છે. આજથી વ્યવહારે ભેળો અને માલ મિલકતે ભેળા. હવે આપણી બેનના લગ્ન ધામે ધૂમે કરશું હા, અને આ જ રૂપિયાથી બેનને પરણાવશું. તમારામાં હજી શરમ વધી હોય ને તો આ રૂપિયા આપી દે દેવાભાઈને અને તમારા પોતાના રૂપિયા બેનના લગ્ન કરાવો. મેં તેની ફરજ નિભાવી, હવે તમારો વારો છે કે તમે તમારી ફરજ નિભાવો. બસ હવે છે ને કોઈ કાંઈ નહીં બોલે હો. હા, મારો મોટો ભાઈ અને નાનો ભાઈ બે ભેગા થઈને મારા લગ્ન કરશે. કોઈ એક ભાઈ ઉપર મારે ભાર નથી નાખવો. અને હવ હળી મળીને રહેશે. હા,